નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મે મહિનાથી આ 3 રાશિઓ માટે શુભ સમય શરૂ થશે। રાહુનો ક્રોધ સમાપ્ત થશે, સુવર્ણ સમય શરૂ થશે। મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ 3 રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો છે। તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। આ 3 રાશિઓ પરથી રાહુનો ક્રોધ દૂર થવાથી આ 3 રાશિઓના જીવનમાં મોટો ઉછાળો આવવાનો છે। મે મહિનાથી આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે। માતા લક્ષ્મીના આશીર્વાદ આ 3 રાશિઓ પર રહેવાના છે, જેના કારણે મે મહિનો 3 રાશિઓ માટે ખુશીઓ લાવશે। મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનવાન બનવાના છો। મે મહિનામાં તમારું ભાગ્ય તમારું ચમકવા જઈ રહ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ કળયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે। એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે। વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચરને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે। જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે બધી 12 રાશિઓના લોકોના જીવનને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે। મિત્રો રાહુ હાલમાં મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષીય ગણતરીઓ અનુસાર રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જે બધી રાશિઓ પર અસર કરશે। પરંતુ મિત્રો રાહુનો ક્રોધ આ 3 રાશિઓ પર સમાપ્ત થશે। મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બર 2025 સુધી આ રાશિમાં રહેશે। મિત્રો રાહુ 18 મેના રોજ સવારે 7 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે 3 રાશિઓને રાહુના ક્રોધથી રાહત મળશે। રાહુ તેના દશા અને ગોચર સમયગાળામાં એવી પરિસ્થિતિ બનાવશે કે લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી। તેના પ્રભાવને કારણે વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે। મિત્રો આ પરિવર્તન કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક રાશિઓ પર અશુભ અસર કરશે। જો કે આ સમય મેષ, વૃષભ, મિથુન અને અન્ય રાશિના જાતકો માટે ખાસ ભાગ્યશાળી રહેવાનો છે। આ 3 રાશિઓ રાહુના ક્રોધથી મુક્તિ મેળવશે, કરોડપતિઓ પોતાના ભાગ્યથી ધનવાન બનશે। તો મિત્રો હવે વિડીયોના અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતાજી જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે। અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચાલો મિત્રો જાણીએ એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1 જે ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુનો ક્રોધ મેમાં તમારા પરથી સમાપ્ત થવાનો છે। મિત્રો રાહુ તમારા પર ખૂબ જ ખુશ થવાનો છે। રાહુ ક્રોધ સમાપ્ત થતાં જ રાહુની કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારું જીવન વરદાન જેવું સાબિત થવાનું છે। મિત્રો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળવાના છે। મિત્રો તમને
જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર તમારા 11મા ભાવથી થશે અને વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થવાનો આ ભાવથી માનવામાં આવે છે. આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે. મુસાફરી દ્વારા તમને શુભ સંદેશાઓ પ્રાપ્ત થશે. તમે આ સમયે તમારી મહેનતથી નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો. તમને નાણાકીય પ્રગતિ મળશે. તમને કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે જે તમને ખૂબ જ લાભ અપાવશે. મેષ રાશિના લોકો માટે મે મહિનાથી શરૂ થતો સમય ખૂબ જ શુભ અને સકારાત્મક રહેવાનો છે. મેષ રાશિ માટે આ મહિનો અનેક પરિવર્તન અને સફળતાઓ લાવશે, કારણ કે આ સમયગાળામાં રાહુના અસહકારનું સમાપ્ત થવું અને ગુરુની કૃપાથી જીવનમાં નવી દિશા મળી શકે છે. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે. નોકરીમાં પ્રમોશન અથવા નવા વ્યવસાય શરૂ થવા માટે આ મહિનો ઉત્તમ રહેશે. તમને પરિવારમાં સુખ અને શાંતિ મળશે અને જૂના મતભેદોનો અંત આવશે. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે, જે તમારા દરેક કાર્યમાં સફળતા લાવશે. રાહુના દોષ દૂર થતાં તમને નવી તક મળશે તેવી શક્યતાઓ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન અને સંપત્તિમાં વધારો થશે. મેષ રાશિના જાતકો માટે આ મહિનો ખાસ કરીને નાણાકીય લેવડ-દેવડ અને રોકાણ માટે લાભદાયક છે. જૂના રોકાણમાંથી મકાન, વાહન અથવા અન્ય અમૂલ્ય ચીજો પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારા સંબંધોમાં નવી ઉર્જા આવશે અને વિવાહિત જીવન વધુ મીઠું બનશે. સિંગલ મેષ રાશિના જાતકો માટે આ મહિનો નવા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ છે. શૈક્ષણિક ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા લોકો માટે આ સમય સફળતા લાવશે. તમને નવી જોબ ઓફર અથવા તમારું સપનું સાકાર કરવા માટે ઉપચારાત્મક તક મળશે. આ મહિનો તમારું જીવન પાટા પર લાવવાનો છે, જ્યાં દરેક ક્ષેત્રે પ્રગતિ થશે. તમારું નસીબ ઊંચી ઉડાન ભરશે તે માટે સકારાત્મક ચિંતન રાખવું અને શ્રમ કરવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે. હવે મિત્રો, જે ભાગ્યશાળી બીજા નંબરની જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મે મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાની છે. મિત્રો, આ મહિને રાહુનું ગોચર તમને ખાસ લાભ આપશે. મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે રાહુનું ગોચર હવે બીજા ઘરથી થવાનું છે. મિત્રો, આ ઘરથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો અંદાજ લગાવવામાં આવે છે. આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા 3જા, 4થા અને 6થા ઘર પર રહેશે, જેના કારણે રાહુના આ ગોચરને વૃષભ રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે. આ સમય દરમિયાન આ તમારો સુવર્ણ સમય રહેશે, જેના કારણે રાહુના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 18 મેથી રાહુ વૃષભ રાશિના લોકો પર પોતાનો શુભ પ્રભાવ પાડશે. જે લોકો બેરોજગાર છે તેમને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશનની શક્યતા છે. 18 મેથી તમારો સમય ખૂબ જ સારો રહેવાનો છે. જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો ઘણો લાભ મળશે. રાહુની કૃપાથી આ સમય તમને તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકશો. વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. રાહુની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો. જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો, તમે તમારા કોર્ટ કેસની સંખ્યામાં એક પછી એક વધારો જોશો. મિત્રો, તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે બધા અવરોધો
રાહુદેવના આશીર્વાદથી સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. વૃષભ રાશિના જાતકો માટે મે મહિનાથી શરૂ થતો સમય સોનેરી તકોથી ભરપૂર અને સકારાત્મક ઉર્જા લાવવાનો રહેશે. આ મહિને રાહુના ક્રોધથી મુક્તિ મળવાથી જીવનના દરેક ક્ષેત્રમાં તેજસ્વી પરિણામો મળશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકો માટે ધન અને સંપત્તિમાં વધારો થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તમે તમારી પાછળના ઉધાર કે નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકશો. આ સમયગાળા દરમિયાન તમે મોટા રોકાણો કરવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને તે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. વ્યવસાયિક દ્રષ્ટિએ જુઓ તો મે મહિનો વૃષભ રાશિના જાતકો માટે નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે. તમે કારકિર્દીમાં પ્રગતિ કરશો અને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ પ્રાપ્ત કરશો. નોકરી કરતા લોકો માટે તમારા ઉપરીઓ દ્વારા પ્રોત્સાહન અને માન્યતા મળવાની શક્યતા છે. જો તમે વેપારી છો તો આ મહિને તમને નફો વધવા માટે નવી તકો મળશે અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જવાનો અવકાશ મળશે. પરિવારજનો સાથેના સંબંધોમાં આ મહિનો શાંતિ અને સમજૂતી લાવશે. જૂના મતભેદોનું નિવારણ થશે અને પરિવારજનો સાથે ઘનિષ્ઠ સંબંધો મજબૂત બનશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સમજણ વધશે અને જો તમે લગ્ન માટે શોધી રહેલા છો તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે. સિંગલ જાતકો માટે નવા સંબંધો અથવા જીવનસાથીના પ્રસ્તાવ માટે આ મહિનો શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે મહત્વની સિદ્ધિઓ યોજના મળશે. પરીક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાની વધુ સંભાવનાઓ છે. આ ઉપરાંત જે જાતકો ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુક છે તેઓ માટે આ મહિનો નવી શરૂઆત માટે ઉત્તમ રહેશે. તમારા સ્વાસ્થ્ય દૃષ્ટિકોણે આ મહિનો તમારું તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો અને જૂના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું સમાધાન લાવવાનો રહેશે. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમારું કુલ પ્રદર્શન સુધારવામાં મદદ કરશે. યોગ અને ધ્યાનના અભ્યાસથી તમારા જીવનમાં સંયમ અને શાંતિ આવશે. વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો આધ્યાત્મિક વૃદ્ધિ અને સ્વમૂલ્યના મનોવૈજ્ઞાનિક અનુભવ માટે પણ અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર, ધ્યાન અને ભગવાનની આરાધનાથી તમારું મન સ્થિર રહેશે અને તમે નવો આત્મવિશ્વાસ અનુભવશો. જીવનના દરેક ક્ષેત્રમાં સુવર્ણ તકો લાભ ઉઠાવવા માટે આ મહિનો તમારું સંપૂર્ણ ધ્યાન અને શ્રમ માગે છે. હવે જે મિત્રો ભાગ્યશાળી જે ત્રીજા નંબરની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મે મહિનામાં તમારો શુભ તબક્કો શરૂ થવાનો છે. રાહુ ક્રોધ દૂર થવાથી મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે. તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળવાની શક્યતાઓ છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે 18 મેના રોજ રાહુ તમારા ભાગ્યસ્થાન એટલે કે 9મા ભાવમાં ગોચર કરશે. મિત્રો આ ભાગથી વ્યક્તિના ભાગ્ય અને ધર્મનો વિચાર કરવામાં આવે છે. આ ભાવમાં બેઠેલા રાહુની નજર તમારા પહેલા ભાવ, ત્રીજા ભાવ અને 5મા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો સાથ મળશે. મિત્રો તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે.
ઉપરાંત આ સમય કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે. સાથે જ કારકિર્દીમાં નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો. વિદેશ અથવા દૂરના સંપર્કોથી લાભ મેળવવાની પણ શક્યતા છે. ખાસ કરીને જો તમે શિક્ષણ, કળા, સંગીત, મીડિયા, ફાયદો અથવા કાઉન્સિલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો. આ સમય માતા લક્ષ્મીની કૃપાથી શુભ રહેશે. મિથુન રાશિના જાતકો માટે મે મહિનો જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મક પરિવર્તન લાવવાનો સાબિત થશે. આ સમયગાળા દરમિયાન રાહુના ક્રોધથી મુક્તિ મળી રહેતી હોવાના કારણે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે. મિથુન રાશિના જાતકો માટે આ મહિનો ધન સંપત્તિમાં વધારો, નવા સંયોગો અને જીવનમાં ખુશીઓ લાવનારો રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય મોરચે મોટો ઉછાળો જોવા મળશે. તમે કરેલા પાછલા શ્રમ અને રોકાણો હવે સકારાત્મક પરિણામ લાવશે. નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો મળવાની શક્યતા છે. જ્યારે વેપારી જાતકો માટે આ સમયગાળો નવા સંપર્કો બનાવવા અને નફામાં વધારો કરવા માટે ઉત્તમ રહેશે. તમારા જીવનમાં આવી રહેલા આ સુવર્ણ સમય દરમિયાન કુટુંબ અને સંબંધોમાં વધુ મીઠાશ અને ઘનિષ્ઠતા જોવા મળશે. વિવાહિત જાતકો માટે પોતાના જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને પ્રેમ સંબંધમાં નવી ઉર્જા આવશે. જો તમે કોઈ જીવનસાથી માટે શોધી રહ્યા છો તો આ મહિનો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. મિથુન રાશિના સિંગલ જાતકો માટે આ સમયગાળા દરમિયાન નવા સંબંધો શરૂ થવાની અને જીવનમાં નવી દિશા મેળવવાની સંભાવના છે. આ મહિને મિથુન રાશિના જાતકો માટે શૈક્ષણિક મોરચા પર પણ સિદ્ધિઓ અને સકારાત્મકતાઓ મેળવવાની સારી તક છે. જો તમે ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમને મનપસંદ કોલેજ અથવા કોર્સમાં પ્રવેશ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની સંભાવનાઓ છે. આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતાઓ તમારા માટે નવા દરવાજા ખોલશે. સ્વાસ્થ્યના મોરચે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવશો. તમારું સ્વાસ્થ્ય તમને તમારી તમામ મિથ્યાઓમાં સાથ આપશે અને તમે તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં વધુ ઉત્સાહ અનુભવશો. યોગ અને ધ્યાનનો અભ્યાસ તમારા માનસિક શાંતિમાં વધારો કરશે અને તમારી વિચારશક્તિને મજબૂત બનાવશે. મિથુન રાશિના લોકો માટે આ મહિનો ન માત્ર વ્યવસાયિક અને નાણાકીય લાભો લાવશે પરંતુ આત્મવિશ્વાસ દ્રષ્ટિએ પણ મજબૂત બનાવશે. તમે નવી ઉર્જા સાથે તમારી જીવનયાત્રાને આગળ વધારશો. તમારું નસીબ ચમકશે અને તમને તમારા પ્રયાસો માટે જે શ્રેષ્ઠતાનું પરિણામ મળવું જોઈએ તે મળશે. અંતે આ મહિનો તમને તમારા જીવનમાં તે ઊંચાઈઓ સુધી પહોંચાડશે જેનું તમે ઘણા સમયથી સપનું જોતા હતા. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને બતાવજો. અને મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.